બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં બનેલી અમરેલીની ઘટનામાં પાટીદાર સમાજની દીકરીની ભર બજારમાં વરઘોડો કાઢી અપમાનિત કરવામાં આવી હતી। આ બાબતનો ઉલ્લેખ કરીને તેમણે ગૃહ રાજ્યમંત્રીને જિગ્નેશ મેવાણીએ પડકાર ફેંક્યો હતો કે સુરત વગેરે શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢે તો માનીએ હોવાનું જણાવ્યું હતું। તેમણે બંધારણ સર્વોપરી હોવાનું અને ન્યાયની લડત માટે સંઘર્ષ કરતા રહેવા કાર્યકરોને જણાવ્યું હતું। આ સાથે સભાને સંબોધન કરતા તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની નીતિ રીતિ ઉપર પ્રહારો કર્યા હતા અને સાંપ્રત રાજ્યમાં બનેલી સાંપ્રત ઘટનાઓનો ઉલ્લેખ કરી પેપર ફોડનારા, ડ્રગ્સની હેરાફેરી કરનાર, દુષ્કર્મ કરનારા ભાજપના કાર્યકરો નીકળ્યા હોવાનું જણાવી રામના નામે ચરી ખાતા રાવણોને પ્રજાએ ઓળખી લેવા અને સત્યને ઉજાગર કરવા ટકોર કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।